નમસ્કાર. રાજકોટના પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા 37 વર્ષથી આ અનોખી પરંપરા જળવાઈ રહી છે. અહીં દર વર્ષે દીકરીઓ માટે ખાસ પ્રાચીન ગરબા યોજાય છે. હેડક્વાર્ટર ખાતે આ વર્ષે 155 દીકરીઓએ ઉત્સાહભેર ગરબા રમ્યા છે. 5 થી 12 વર્ષની નાની દીકરીઓને ભુવા રાસ, તલવાર રાસ અને ચારણ કન્યા રાસ જેવા પરંપરાગત રાસોમાં ભાગ લઈ રહી છે. ગરબાની તૈયારી માટે દીકરીઓને લગભગ 1 મહિના સુધી પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ પોતાની ફરજમાં વ્યસ્ત હોય ત્યારે તેમના પરિવારજનોને આંગણે જ પરંપરાગત લોકગીતના આનંદ માણવાનો મોકો મળે છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. મારું નામ જલ્પાબેન છે. હું અહીંયા પોલીસ પરિવારની દીકરી છું. મારા ફાધર પણ પોલીસ હતા. અત્યારે હાલ મારા હસબન્ડ પણ પોલીસ છે. મને રાજભા અને સબીરભાઈએ બે જવાબદારી આપી અમને બેને આ શીખડાવવાની. અમે 1.5 મહિના પ્રેક્ટિસ કરાવી છીએ. બપોરે 6 થી રાતના 10 અને ક્યારે સન્ડે 3 થી 10. બાકી અમે છોકરાઓ હોય નાના, રસોઈ બનાવવાની એવી મુશ્કેલી તો પડી. રાસ, તલવાર રાસ, ભુવા રાસ નવા ચાલુ કર્યા, ચારણ કન્યા રાસ છે અમારો, ખોડિયાર રાસ છે, એક નવો ગરબો કર્યો છે ઈ છે. બાકી નાની 5 વર્ષની દીકરીઓના રાસ છે, દાંડિયા રાસ, મંજીરા, ખંજરી રાસ બધા. હા, મુશ્કેલી પડે. ઈ શીખે નહીં, રાઉન્ડ નો કરે, એની સાથે સાથે કરવું પડે, એને ખીજાવવું પણ પડે. મજા આવે, પણ મજા આવે. આપણા હાથ પકડી પકડીને એમ કે હાલો આંટી, હાલો આંટી, એટલે મજા બહુ આવે. નિધિ રાજપરા. વાત કરીએ, નવરાત્રી ચાલુ છે, કેટલા દિવસ પ્રેક્ટિસ કરતા હો છો? કયા કયા રાસો રમાય છે? કેટલા વર્ષથી આ ગરબી થાય છે? આ ગરબી તો ઘણા વર્ષોથી થાય છે ને, અહીંયા 7-5 કેટલાય વર્ષોથી થાય. અને ભુવા રાસ, તલવાર રાસ, ખોડિયાર રાસ, મુગલ રાસ અને કેટલાય રવા રાસ થાય છે. અને અમારે અહીંયા મજા એટલી આવે છે ને રાસમાં. કેટલા દિવસ બેન પ્રેક્ટિસ કરતા હો? અમે 1.5 મહિના પહેલાથી પ્રેક્ટિસ કરવાનું ચાલુ થઈ જાય. હવે નવરાત્રી શરૂ થઈ ગઈ, આજે નોરતાઈ ચાલુ થઈ ગયા, આજે રમવા ગરબા આવી ગયા છે, કેવી મજા આવે છે? બહુ જ મજા આવે. નવરાત્રીની અમે વાટ જોતા હોય કે ક્યારે નવરાત્રી આવે ને ક્યારે રમવી. એટલી મજા આવે ને કે બીજા ક્યાંય ન મજા આવે, એટલી અમને બહુ મજા આવે.